આ પ્રકરણમાંથી એક ગુણના પ્રશ્ન પૂછાવાના છે અને બે ગુણનો એક પ્રશ્ન પૂછાવાનો છે. આ પ્રકરણમાંથી એક ગુણનો એક એવા બે અને બે ગુણનો એક પ્રશ્ન પૂછાવાનો છે. એ બે ગુણનો પ્રશ્ન મોટે ભાગે આવી રીતે પૂછાય છે કે યુક્લિડની કોઈ પણ બે પૂર્વધારણાઓ જણાવો. બે ગુણનો જે પ્રશ્ન પૂછાવાનો છે એ મોટે ભાગે આવી રીતે પૂછાય છે, યુક્લિડની કોઈ પણ બે પૂર્વધારણાઓ જણાવો. તેથી આ 5 પૂર્વધારણામાંથી કમસે કમ તમારે બે પૂર્વધારણા મોઢે કરવાની છે. 5માંથી ઓછામાં ઓછી તમારે બે પૂર્વધારણા મોઢે કરવાની છે. નંબર 1, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. આનો અર્થ આમ થાય, ધારો કે આ એક બિંદુ છે. એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થતી, એક બિંદુમાંથી ઉદ્ભવતી અને બીજા બિંદુમાં થઈને માત્ર એક રેખા દોરી શકાય છે. જરા પણ તમે ફૂટપટ્ટી આડી અવળી કરો, નીચે કે ઉપર કરો એટલે આમાંથી પસાર થતી નથી. ટૂંકમાં બે બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક રેખા દોરી શકાય છે. બે બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક રેખા દોરી શકાય છે. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. બીજું, પૂર્વધારણા 5.1, આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. અનન્ય એટલે એક અને માત્ર એક, જે મેં તમને બોલી સંભળાવ્યું. જે આ છે તે જ આ છે, બંનેનો અર્થ સેમ જ થાય. આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય? એક અને માત્ર એક અનન્ય રેખા દોરી શકાય. નેક્સ્ટ, શાંત રેખા. સાંભળો, યુક્લિડ રેખાખંડને જ શાંત રેખા કહેતા હતા. યુક્લિડ રેખાખંડને જ શાંત રેખા કહેતા હતા. યુક્લિડ રેખાખંડને જ શાંત રેખા કહેતા હતા. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. આ તમે મોઢે કરી દો. કોઈ બી બે મોઢે કરવાની છે ને, એમાંથી એક આ મોઢે કરી દેવું. યુક્લિડ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. મોઢે કરી દે પહેલા. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. યુક્લિડ રેખાખંડને જ શાંત રેખા કહેતા હતા. આ રેખાખંડ જે છે એને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય છે. મને મોડે થઈ ગયું. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. ત્રીજી પૂર્વધારણા, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. દાખલા તરીકે આ સમતલ હોય તો એમાં કોઈ પણ બિંદુને કેન્દ્ર લેવાય. અહીંયા લેવાય, અહીંયા પણ લેવાય, અહીંયા પણ લેવાય. ગમે તેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરી શકાય. નાની ત્રિજ્યા લઈને આ પ્રકારે વર્તુળ દોરી શકાય. એનાથી મોટી ત્રિજ્યા લઈને પણ કદાચ દોરી શકાય. એનાથી મોટી ત્રિજ્યા લઈને પણ કદાચ વર્તુળ દોરી શકાય. આમ કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે. આ ત્રીજી પૂર્વધારણા છે. ચોથું, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. આ તમારે મોઢે કરી દેવાનું. બધા જ કાટખૂણા એકબીજાને સરખા થાય. હા, હું 90 અંશનો દોરું કે તમે દોરો, 2020માં દોરીએ કે 2021માં દોરીએ, ભારતમાં દોરીએ કે સ્વિટ્ઝરલેન્ડમાં દોરીએ, 90% વાળા 90 માપના બધા જ કાટખૂણા સમાન થાય. આમ મેં 4માંથી 2 પૂર્વધારણા મોઢે કરી દીધી છે. નંબર 1, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે.
નંબર 1, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. નંબર 2, બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. બધા જ કાટખૂણામાં તો ખબર પડે ને, 90 અંશ. બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. પાંચમું અને અંતિમ, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. આ થોડો વિસ્તૃત અર્થ છે. એકચ્યુઅલી તમે આવતા ચેપ્ટરમાં શીખશો, પણ છતાં સમજાવવાનો પ્રયાસ કરો. ધારો કે આ પ્રકારે બે રેખાઓ છે. ધારો કે આ પ્રકારે બે રેખાઓ છે અને એને ત્રીજી રેખા છેદે છે, અને આ છેદિકાની આ તરફના હોય ને, એક જ તરફના, એને અંતઃકોણ કહેવાય, અથવા આ બાજુનાને પણ અંતઃકોણ કહેવાય. આ અંતઃકોણોનો સરવાળો 180 થી ઓછો થાય. 180 થી ઓછો થાય અને આ રેખાઓને જો અનંત સુધી લંબાવવામાં આવે તો તે આગળ જઈને કોઈક જગ્યાએ છેદશે. મેં જે વાક્ય વાંચ્યું એનો અર્થ આ છે. ધારો કે બે રેખાઓ છે, એલ અને એમ, અને ટી તેમની છેદિકા છે. આમ કરવાથી આ બેને અંતઃકોણ કહેવાય અને આ તરફના બેને પણ અંતઃકોણ કહેવાય. આ અંતઃકોણોનો સરવાળો 180 થી ઓછો હોય અને આ તરફ જો રેખાઓને અનંત સુધી લંબાવવામાં આવે, આ તરફ જો રેખાઓને અનંત સુધી લંબાવવામાં આવે તો તે આગળ જઈને ચોક્કસ જ છેદશે, એવો આનો મતલબ છે. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, એટલે મેં તમને સમજાવ્યું કે આ બે રેખાઓને ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો, આને કહેવાય એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો 180 થી ઓછો હોય, એટલે કે બે કાટખૂણા કરતાં ઓછો હોય, 90 180 કરતાં ઓછો હોય, તો પહેલી બે એટલે કે પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. આ પહેલી બે રેખાઓને અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. એકચ્યુઅલી આવતા ચેપ્ટરનો ખ્યાલ છે, પણ આ મેં તમને ટૂંકમાં સમજાવ્યું. આ બધું શું છે? યુક્લિડની પૂર્વધારણા. પૂર્વધારણા એટલે શું? તો કોઈ પણ વિષય તમે શીખો ને તો કેટલીક વસ્તુ પહેલેથી ધારી લેવામાં આવે છે કે આમ જ થાય, આમ જ થાય, આમ જ થાય. જો એવું ન ધારો તો તમે એ વિષયમાં આગળ વધી શકતા નથી. યુક્લિડની પૂર્વધારણા પહેલેથી ધારી લીધેલી વસ્તુ, પછી એમાં તર્ક નહીં કરવાના, પછી એમાં સાબિતી નહીં માંગવાની. આ પહેલેથી માની લીધેલી વસ્તુ છે. શું માની લીધું? એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એક બિંદુમાંથી નીકળતી બીજા બિંદુમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય. આનો જ અર્થ પાછો આ બી થાય. આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા હોય છે. આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી માત્ર એક રેખા હોય છે. બીજી પૂર્વધારણા જે તમે મોઢે કરી છે, 2 ગુણમાં પૂછાય છે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે, એટલે કે રેખાખંડને બે બાજુ લંબાવી શકાય. યુક્લિડ રેખાખંડને શાંત રેખા કહેતા હતા. કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય, નાનો મોટો વર્તુળ દોરી શકાય. નંબર 4, આ તમે મોઢે કરેલું છે. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. હા, 90ના બધા ખૂણા સરખા જ થાય ને. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. એવું કેમ થયું? કોણે કર્યું? ક્યારે કર્યું? શા માટે કર્યું? એ બધા પ્રશ્ન નહીં પૂછવાના. થાય મતલબ થાય, તર્ક કરવાના નથી. આ બધી પૂર્વધારણા છે.
જો તમે તર્ક જ કર્યા કરો તો વિષયમાં આગળ વધી શકાતું નથી. નંબર 5 ટૂંકમાં સમજાવી દે. જો બે રેખાઓ આ પ્રકારે હોય અને ત્રીજી રેખા એની છેદિકા હોય તો આ તરફના બે ખૂણા અંતઃકોણ કહેવાય, તેવી જ રીતે આ તરફના બી બે ખૂણા અંતઃકોણ કહેવાય. આ બંને અંતઃકોણનો સરવાળો 180 થી ઓછો થાય તો આ તરફ રેખાઓને અનંત સુધી લંબાવવાથી તે આગળ જઈને ચોક્કસ જ એક બિંદુમાં છેદશે, એવો એનો મતલબ છે. આ બધી થઈ ગઈ યુક્લિડની પૂર્વધારણાઓની ચર્ચા. સ્વયંસિદ્ધ સત્યો જે મેં તમને આગળ 7 ચલાવ્યા તે આ ઉપરવાળા, અને પૂર્વધારણાને સાબિતીની જરૂર હોતી નથી. એટલે કે સ્વીકારો સત્ય આ જ છે, પૂર્વધારણા આ જ છે, જો તમે ન સ્વીકારશો તો વિષય આગળ ચલાવવામાં મને મુશ્કેલી થશે, એવો અર્થ છે. સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાને સાબિતીની જરૂર હોતી નથી. સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાને સાબિતીની જરૂર હોતી નથી, જ્યારે પ્રમેયને સાબિતીની જરૂર હોય છે. પ્રમેયને સાબિતીની જરૂર હોય છે, એવી સાબિતી આવતા ચેપ્ટરથી આપણે શીખીશું. પ્રમેયની સાબિતી આવતા ચેપ્ટરથી આપણે શીખીશું. પ્રમેય 5.1 બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. હું તમને એમ કહું કે એક કાગળ પર બે રેખા દોરી લાવો. હું તમને એવું કહું કે એક કાગળ પર બે રેખા દોરી લાવો, તો કોઈ વિદ્યાર્થી આવું કરશે, બે રેખા આ રીતે દોરી લાવે. કોઈ વિદ્યાર્થી આવું કરશે, બે રેખા આવી રીતે દોરી લાવે. અને કોઈ વિદ્યાર્થી આવું કરશે કે બે રેખા આવી રીતે દોરી લાવે. બે જુદી જુદી, બે આ પ્રકારે જુદી જુદી, અને બે એકની ઉપર જ એક દોરી લાવે. 3 વસ્તુ. હું તમને એમ કહું કે એક કાગળ પર બે રેખાઓ દોરી લાવો તો 3 શક્યતા છે. બંને જુદી જુદી, બંને આ પ્રકારે એક જગ્યાએ છેદે, અને એકની ઉપર જ બીજી સંપાતી હોય, એકની ઉપર બીજી પડવી, એ પ્રમાણે. આ બંનેમાં કોઈ પણ બિંદુ સમાન નથી. બંનેના બિંદુઓ જુદા જુદા છે. આના બિંદુઓ આની સાથે જરા પણ મેચ થતા નથી. આ બંનેમાં માત્ર એક જ બિંદુ સમાન છે, જેને સામાન્ય બિંદુ કહે છે. કારણ કે આ બિંદુ આ રેખા પર બી આવે છે, અને આ બિંદુ આ રેખા પર જ આવે છે. રસ્તાઓમાં ઘણીવાર 4 રસ્તા આવી જાય. 4 રસ્તા આવે તો હું આમથી આવું તો બી 4 રસ્તા આવે, આમથી આવું તો બી 4 રસ્તા આવે, આમથી આવું તો બી આવે, ને આમથી આવું તો પણ આવે. આ સામાન્ય જગ્યા છે, 4 રસ્તા, સર્કલ હોય ત્યાં. અને આમાં બધા જ બિંદુ સામાન્ય બિંદુ છે, કારણ કે બધી જ એકની ઉપર એક આવેલી બિંદુઓની રચના છે. બે ભિન્ન રેખાઓ એટલે મેં દોરી બતાવી તે, આ બે ભિન્ન છે, આ બે ભિન્ન છે, ને આની ઉપર છે તે પણ ભિન્ન છે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. વધારેમાં વધારે કેટલા બિંદુ સામાન્ય હોય? એક જ. એકથી વધારે સામાન્ય બિંદુ ન હોઈ શકે, કારણ કે આ રેખા તો એકની એક જ છે, એની ઉપર પડેલી છે, એટલે આને ધ્યાનમાં નહીં લેવાનું. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. આ પ્રમેય 5.1 છે, જેની સાબિતી આવે, પણ આપણે એનું કંઈ કામ અત્યારે નથી. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. આ પ્રકરણની તમામ થિયરી અહીંયા પૂરી થાય છે. હવે આપણે નોટબુકમાં જે લખેલું છે એ દાખલાઓ અને ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યા, વિકલ્પવાળા પ્રશ્નો વગેરેની ચર્ચા આવતા વિડીયોથી કરીશું.